Hello friends, good morning. Today once again I am with you with my new video, and in this video we are going to learn one more function, and it is describing alternative. This function is very easy. This function is used to show the alternatives, to show the options, to show the choice. મિત્રો, આ ફંક્શન એ વાક્યની અંદર વિકલ્પ દર્શાવવા માટે કે પછી પસંદગી દર્શાવવા માટે અથવા તો એનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. મેં નોંધ અહીંયા લખી છે કે આ ફંક્શન શા માટે વપરાય છે. તો અહીંયા જો મિત્રો, વાક્યમાં વિકલ્પ કે પસંદગી દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. વાક્યની અંદર કોઈ વિકલ્પ આપેલો છે, કોઈ પસંદગી આપેલી છે, ચોઈસ છે, તો એ દર્શાવવા માટે, એનું વર્ણન કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. અને એના માટે કેટલાક લેંગ્વેજ એલિમેન્ટ છે. એ લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ કરીને એને આધારે આપણે સમજી શકીએ કે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શન છે. તો કયા કયા એલિમેન્ટ છે? તો મિત્રો, આની અંદર 3 એલિમેન્ટ છે. એક એલિમેન્ટ છે ઓર, બીજું એલિમેન્ટ છે આઈધર ઓર, અને ત્રીજું એલિમેન્ટ છે નાઈધર ઓર. આ 3 એલિમેન્ટનો ઉપયોગ કરીને અથવા એને આધારે આપણે કહી શકીએ કે આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શનનો ઉપયોગ થયો છે. તો ચાલો મિત્રો, હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. થ્રુ ધ એક્ઝામ્પલ આપણે એને સમજીએ. સો લેટ્સ સ્ટાર્ટ. જો મિત્રો, અહીંયા એલિમેન્ટ આપેલા છે, મેં તમને હાલ કહ્યા એ પ્રમાણે અહીંયા એલિમેન્ટ છે ઓર, આઈધર ઓર અને નાઈધર ઓર. ઓરનો અર્થ થાય છે અથવા, મીન્સ બેમાંથી એક. આઈધર રામ ઓર શ્યામ, આઈધર પેન ઓર પેન્સિલ, આઈધર બુક ઓર મેગેઝિન, આઈધર અહેમદાબાદ ઓર સુરત. તો બેમાંથી એક વિકલ્પ દર્શાવે છે. અને જે વાક્યની અંદર ઓરનો ઉપયોગ થયો હોય એ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શનનો ઉપયોગ થયો છે. એકવાર મિત્રો તમને વાક્ય રચના બરાબર સમજાઈ જાય, ઓર ક્યારે વપરાય એ સમજાઈ જાય, પછી તમે ઇઝીલી એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે તમને ખ્યાલ આવી જાય. તો આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. જો પહેલું એક્ઝામ્પલ, કીપ ક્વાઇટ, શાંત રહો, ઓર લીવ ધ ક્લાસ, નહીતર વર્ગ છોડી દો. બેમાંથી એક છે, બેમાંથી એક ઓપ્શન આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે. કાં તો વર્ગમાં શાંતિથી બેસો અથવા તો વર્ગ છોડીને જતા રહો. બે સાથે, બે વિકલ્પો સાથે હોઈ શકે નહીં. બેમાંથી એક. તો એના માટે ઓરનો ઉપયોગ થાય છે. પસંદગી, વિકલ્પ અથવા તો પસંદગી, બેમાંથી એક દર્શાવવા માટે ઓરનો ઉપયોગ થાય છે. આ ફંક્શનનો ઉપયોગ થાય છે. કીપ ક્વાઇટ, શાંત રહો, ઓર લીવ ધ ક્લાસ. અહીંયા બે ઓપ્શન છે, આપણી પાસે બે ઓપ્શન છે. તો બેમાંથી એક આપણે ચૂઝ કરવાનું છે. તો એના માટે અહીંયા ઓરનો ઉપયોગ થયો. કીપ ક્વાઇટ, શાંત રહો, ઓર લીવ ધ ક્લાસ. શાંત રહો, નહીતર વર્ગ છોડીને અથવા તો વર્ગ છોડીને ચાલે જાઓ. બીજો એક્ઝામ્પલ, રીડ ધ લેસન, પાઠ વાંચો. રીડ ધ લેસન, પાઠ વાંચો, ઓર ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. નહીતર વર્ગની બહાર નીકળી જાઓ. તો
તો અહીંયા પણ મિત્રો બે ઓપ્શન છે, તો બંનેમાંથી એકની પસંદગી કરવાની છે. અને આવું દર્શાવવા માટે, પસંદગી દર્શાવવા માટે આપણે અહીંયા બંને વાક્યોમાં ઓર નો ઉપયોગ કર્યો. ત્રીજું એક્ઝામ્પલ જુઓ. આઈધર મીરા ઓર રાધા loves Krishna. તો હવે આ વાક્યની અંદર આઈધર ઓર નો ઉપયોગ થયો. મિત્રો આઈધર ઓર એ પણ બેમાંથી એક એવો વિકલ્પ દર્શાવવા માટે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. અને મિત્રો એક વાત એ પણ યાદ રાખો કે આઈધર ઓર એ હકારવાચક વાક્યની અંદર આવે છે. હકારવાચક વાક્યોને જોડવા માટે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. આઈધર ઓર એટલે બેમાંથી એક. આઈધર ટીચર ઓર પ્યુન, આઈધર ડોક્ટર ઓર નર્સ, કાં તો ડોક્ટર અથવા તો નર્સ. આઈધર પેન ઓર પેન્સિલ, કાં તો પેન અથવા તો પેન્સિલ. એમ બેમાંથી એક ઓપ્શન દર્શાવવા માટે આઈધર ઓર નો ઉપયોગ થાય છે. આઈધર જમ્મુ ઓર કાશ્મીર, આઈધર ગુજરાત ઓર રાજસ્થાન. આઈ લીવ, હું રહું છું, આઈધર ઇન ગુજરાત ઓર ઇન રાજસ્થાન. કાં તો હું ગુજરાતમાં રહું છું અથવા રાજસ્થાનમાં રહું છું, બેમાંથી એક જગ્યાએ હું રહું છું. તો એના માટે આઈધર ઓરનો ઉપયોગ થાય છે. અને મિત્રો આઈધર ઓરનો ઉપયોગ થાય તો એ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહેવાય. આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. આઈધર મીરા. હવે મિત્રો આઈધર ઓર બે જગ્યાએ વાપરી શકો. આઈધર ઓર વાક્યની શરૂઆતમાં પણ મૂકો. બે કર્તાને આઈધર ઓરથી જોડી શકાય, અથવા તો વાક્યમાં છેલ્લે પણ મુકાય કે જેમાં છેલ્લે બે કર્તા આવે અથવા છેલ્લે બે વસ્તુઓ આવે. તો આઈધર ઓર વાક્યની શરૂઆતમાં પણ આવી શકે, આઈધર ઓર વાક્યમાં છેલ્લે પણ આવી શકે. બરાબર ને? તો અહીંયા વાક્યની શરૂઆતમાં છે આઈધર મીરા ઓર રાધા. તો અહીંયા જો મીરા અને રાધા બેમાંથી એક, અને આ બંને વિકલ્પો છે એને આઈધર ઓરથી જોડાય. આઈધર પછી કરતા આવે અને ઓર પછી કરતા આવે. અહીંયા બે વિકલ્પો, એક આઈધર પછી આવે વિકલ્પ, એક ઓર પછી આવે. અને એના પછી હંમેશા એક વચન વાળું નામ આવે, એક વચન વાળું ક્રિયાપદ આવે. આઈધર ઓર પછી હંમેશા કોઈ પણ કાળ હોય, તમે ટુ બીનું ક્રિયાપદ લખો તો પણ એક વચન આવે, ટુ બીના ભૂતકાળના ક્રિયાપદ લખો તો પણ એક વચન આવે, ટુ હેવના ક્રિયાપદ લખો તો પણ એક વચન આવે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરો તો પણ એક વચન આવે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરો તો પણ એક વચન આવે. આઈધર ઓર પછી હંમેશા એક વચન વાળું ક્રિયાપદ આવે. તો જો અહીંયા આઈધર મીરા ઓર રાધા એટલે કરતા તો એક જ થયું, કાં તો મીરા અથવા રાધા બેમાંથી એક કરતા છે એટલે અહીંયા એસ લાગ્યો. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે એસ લાગે. આઈધર મીરા ઓર રાધા લવ્સ કૃષ્ણ. કાં તો મીરા અથવા રાધા બંનેમાંથી એક કૃષ્ણને ચાહે છે એમ કહેવા માટે આપણે આઈધર ઓરનો ઉપયોગ કર્યો. તો આઈધર ઓર જ્યાં વપરાય છે એ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શન છે એમ કહેવાય. ઓર જે વાક્યમાં વપરાય છે એ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શન છે એમ કહેવાય. બીજો એક્ઝામ્પલ જો, અહીંયા પણ આઈધર ઓર શરૂઆતમાં છે. આઈધર કથન ઓર મિથ બેમાંથી એક એટલે અહીંયા ક્રિયાપદ આવ્યું એક વચન હેઝ. અહીંયા હેવ આવે નહીં. કેમ ના આવે હેવ? કારણ કે કરતા એક વચન છે. બરાબર ને? બેમાંથી એક આઈધર કથન ઓર મિથ, કાં તો કથન અથવા તો મિથ બેમાંથી એક. આઈધર કથન ઓર મિથ હેઝ એ બેડ. તો અહીંયા પણ મિત્રો આઈધર ઓરનો ઉપયોગ થયો છે. અને આઈધર ઓર આવે
એટલે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શન આવે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. હવે જો ત્રીજું વાક્ય નીલમ હેઝ, હવે આઈધર ઓર અહીંયા પાછળ છે, શરૂઆતમાં નથી, કર્તાના સ્થાને નથી, અહીંયા વચ્ચે છે. અહીંયા કર્તા એક જ છે. નીલમ હેઝ આઈધર એ બુક ઓર એ પેન. નીલમની પાસે કાં તો બુક છે અથવા તો પેન છે. બેમાંથી એક જ છે, બે વસ્તુ એની પાસે નથી. તો અહીંયા વચ્ચે પણ આઈધર ઓર મૂકી શકાય છે. અને આઈધર ઓર શરૂઆતમાં હોય કે આઈધર ઓર વચ્ચે હોય, એ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શનનો ઉપયોગ થયો છે. બરાબર ને? આ સમજ તમારે કેળવવાની છે, તમારે યાદ રાખવાનું. નીલમ હેઝ આઈધર એ બુક ઓર એ પેન. નીલમની પાસે કાં તો બુક છે અથવા પેન છે, બેમાંથી એક છે. છઠ્ઠું વાક્ય જુઓ. હવે ત્રીજું એલિમેન્ટ, અને ત્રીજું એલિમેન્ટ છે નાઈધર નોર. બેમાંથી એકેય નહીં. આનો અર્થ મિત્રો આવો થાય છે, નાઈધર નોર એટલે બેમાંથી એકેય નહીં. એકચ્યુઅલી નાઈધર નોર એ નકારનો ભાવ દર્શાવે છે. બેમાંથી એકેય નહીં. નાઈધર નોર નકારનો ભાવ દર્શાવે છે. અને જ્યારે પરીક્ષામાં બે વાક્યો હોય, કન્જક્શનમાં પૂછાય છે પાછું. નાઈધર નોર એ કન્જક્શન પણ છે. અને પરીક્ષામાં બે વાક્યો આપેલા હોય પણ બંને નકાર આપેલા હોય તો નાઈધર નોરથી જોડાય, આઈધર ઓરથી જોડાય નહીં. કારણ કે નાઈધર નોર એ નકારનો ભાવ દર્શાવે છે. એટલે નાઈધર નોર બે નકારવાચક વાક્યોને જોડે છે અને એનો અર્થ થાય છે બેમાંથી એકેય નહીં. એનું એક્ઝામ્પલ જોઈએ. આઈધર ઓરની જેમ નાઈધર નોર એ પણ વાક્યની શરૂઆતમાં વપરાય છે. નાઈધર શ્યામ નોર રામ. શ્યામ પણ નહીં અને રામ પણ નહીં, બેમાંથી એકેય નહીં. નાઈધર શ્યામ નોર રામ. અને મિત્રો આઈધર ઓરની જેમ નાઈધર નોર પછી એક વચન વાળું ક્રિયાપદ આવે છે. આ ખાસ યાદ રાખવાનું છે. આઈધર ઓર અને નાઈધર નોર એના પછી એક વચન વાળું ક્રિયાપદ આવે. તો અહીંયા પણ જો મિત્રો એસ લાગ્યો છે, રીડ્સ, કારણ કે રામ એક વચન અથવા તો શ્યામ એક વચન, બેમાંથી એક એવી અર્થ તો એવો થાય છે નાઈધર શ્યામ ઓર રામ રીડ્સ ધ સ્ટોરી. શ્યામ કે રામ બેમાંથી એકેય સ્ટોરી વાંચતા નથી. જો અહીંયા વાક્યમાં ક્યાંય ડઝ નોટ લખ્યું છે, નથી લખ્યું, તો એ અર્થ તો નકાર થાય છે. શ્યામ કે રામ બેમાંથી એકેય વાર્તા વાંચતા નથી. નાઈધર નોર એટલે બેમાંથી એકેય નહીં. તો આ નકારવાચક વાક્યોને જોડે છે. એટલે વાક્ય તમને આમ હકાર લાગે પણ એનો અર્થ થાય છે નેગેટિવ. નાઈધર શ્યામ નોર રામ રીડ્સ ધ સ્ટોરી. હજુ એક્ઝામ્પલ જો અહીંયા નાઈધર નોર વચ્ચે વપરાયું છે. દીપિકા બાઈઝ. દીપિકા ખરીદતી નથી એવો અર્થ થાય. હા, અહીંયા ખરીદે છે એવો અર્થ નહીં થાય, કારણ કે નાઈધર નોરનો ઉપયોગ થયો છે. દીપિકા બાઈઝ નાઈધર ફ્રૂટ્સ નોર વેજીટેબલ્સ. દીપિકા ફ્રૂટ્સ કે વેજીટેબલ બેમાંથી એકેય ખરીદતી નથી. તો અહીંયા નાઈધર નોરનો ઉપયોગ થયો છે. તો આ વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શનનો ઉપયોગ થયો છે એમ કહેવાય. તો આ રીતે મિત્રો ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ એનું વર્ણન કરવા માટે there are three elements or, either or and neither nor. આ ત્રણનો ઉપયોગ કોઈ પણ વાક્યમાં થયો હોય તો એ વાક્યમાં
ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શન છે એમ કહેવાય. હવે મિત્રો આ જે ફંક્શન આપણે હાલ જોયું શીખ્યા, અપેક્ષા રાખું કે તમને બરાબર સમજાઈ ગયું હશે, તમને આવડી ગયું હશે. હવે પ્રશ્ન એ છે કે આ ફંક્શન પરીક્ષામાં પૂછાય કેવી રીતે? તો મિત્રો આપણે જાણીએ છીએ કે આ ફંક્શન પરીક્ષાની અંદર 3 રીતે પૂછાય. એક તો પહેલો ક્વેશ્ચન છે જોઈન ધ અથવા મેચ ધ ફંક્શન a and b. મેચ ધ ફંક્શનને મેચ કરવાના છે એમાં પૂછાય. બીજું પૂછાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શનનો ઉપયોગ કરીને વાક્ય પૂર્ણ કરો, એની અંદર પણ આ પૂછાઈ શકે. અને ત્રીજું છે choose the proper responsive focusing on the function and complete the dialogue. ત્યાં પણ પૂછાય. તો આપણે અહીંયા જોઈએ મિત્રો કેવી રીતે પૂછાય છે. જો અહીંયા લખ્યું છે મેં એક્ઝામ, પરીક્ષાની અંદર કેવી રીતે પૂછાય? તો એક પહેલી રીત આ રીતે પૂછાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીંયા હાલ આપણે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ શીખ્યા, એટલે મેં 3 ઓલ્ટરનેટિવની ખાલી જગ્યાઓ અહીંયા મૂકી છે અને કૌંસમાં લખ્યું છે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ, ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ, ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ. આ 3 વાક્યોની અંદર ઓલ્ટરનેટિવ ફંક્શનનો ઉપયોગ કરો અને વાક્યને કમ્પ્લીટ કરો. તો હવે મિત્રો કમ્પ્લીટ કરવાનું જ્યારે આવે ત્યારે એની અંદર જે એલિમેન્ટ છે એ અહીંયા ક્યાંક ને ક્યાંક આપેલા હશે. જેમ કે પહેલા વાક્યમાં ઓર આપેલું છે, બીજા વાક્યમાં આઈધર આપેલું છે અને ત્રીજા વાક્યમાં નથી આપ્યું. ઘણીવાર આવું પણ બને, એલિમેન્ટ ન પણ આપ્યું હોય છતાં પણ આપણે વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. તો કેવી રીતે કરી શકાય? જો પહેલું વાક્ય વર્ક હાર્ડ, સખત મહેનત કરો, ઓર નહીતર ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ. હવે આ વાક્યમાં ઓલ્ટરનેટિવનો ઉપયોગ કરીને આપણે વાક્ય કમ્પ્લીટ કરવાનું છે. તો મિત્રો જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોયું, 2 એક્ઝામ્પલ જોયા, એને આધારે આપણે સમજી શકીએ. કીપ ક્વાઇટ, શાંત બેસો, ઓર પછી આપણે શું કર્યું? લીવ ધ ક્લાસ, નહીતર ક્લાસ છોડી દો. એવું ને એવું બીજું વાક્ય રીડ ધ લેસન, પાઠ વાંચો, ઓર ગેટ આઉટ ઓફ ક્લાસ, અથવા વર્ગની બહાર નીકળી જાઓ. તો મિત્રો અહીંયા આપણે જોયું ને કે આ બંને વાક્યો ઇમ્પરેટિવ છે, બંને વાક્યો આજ્ઞાર્થક છે. અને આજ્ઞાર્થક વાક્ય જો પહેલું આજ્ઞાર્થક હોય તો સામાન્ય રીતે બીજું પણ આપણે આજ્ઞાર્થક લખવાનું. અને આજ્ઞાર્થક વાક્ય કોને કહેવાય? કે જેમાં ક્રિયાપદ પહેલા આપેલું હોય, જેમ કે કીપ ક્વાઇટ, રીડ ધ લેસન, લીવ ધ ક્લાસ, ગેટ આઉટ, વર્ક હાર્ડ. એના અનુસંધાનમાં આપણે બીજું આજ્ઞાર્થક લખવાનું. વર્ક હાર્ડ, સખત મહેનત કરો, ઓર અથવા શું થાય? શું એનું બીજો વિકલ્પ શું છે? તો એ બીજો વિકલ્પ અહીંયા લખવાનો છે વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ. નહીતર તમે નાપાસ થશો. તો 2 વિકલ્પો છે, કાં તો મહેનત કરો વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ, અથવા બીજું છે વર્ક હાર્ડ ઓર લીવ ધ ક્લાસ. ટીચર કહી શકે તમે મહેનત કરો નહીતર ક્લાસ છોડીને જતા રહો. વર્ક હાર્ડ, અહીંયા ઓર પછી આ 2 વાક્યો લખી શકાય, બરાબર ને? વર્ક હાર્ડ ઓર લીવ ધ ક્લાસ, મહેનત કરો નહીતર ક્લાસ છોડીને જતા રહો. તો અહીંયા જો અહીંયા પણ આજ્ઞાર્થક વાક્ય, અહીંયા પણ આજ્ઞાર્થક વાક્ય છે. તો આ રીતે આપણે વાક્યને મિત્રો કમ્પ્લીટ કરી શકીએ. વર્ક હાર્ડ ઓર લીવ ધ ક્લાસ, મહેનત કરો અથવા તો વર્ગ છોડીને જતા રહો, બેમાંથી એક. તો આ રીતે આપણે વાક્યને કમ્પ્લીટ કરીએ તો આપણને પરીક્ષામાં 1 માર્ક મળી જાય. સમજાઈ ગયું મિત્રો? ચાલો બીજું જુઓ. આઈધર મીરા, હવે આટલું જ આપ્યું છે અને એમ કહેવામાં આવે કે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ
ફંક્શનનો ઉપયોગ કરો. તો અહીંયા આપણે બે એક્ઝામ્પલ જોયા, આઈધર મીરા ઓર રાધા. પછી આપણે આ આઈધર આવ્યું એટલે પાછળ મિત્રો ઓરથી વાક્યને આ રીતે જોડવાનું. આઈધર મીરા ઓર રાધા લવ્સ કૃષ્ણ. એ જ રીતે આઈધર કથન, તો પછી ઓરથી આપણે આ રીતે વાક્યને બીજો એક કરતા મૂકવાનું. અહીંયા કરતા આપે છે મીરા, આઈધર મીરા ઓર હીના. બે કરતા થઈ ગયા મિત્રો, અને આઈધર મીરા ઓર હીના બે થઈ ગયા. હવે પાછળ તમારે એક વાક્ય બનાવવું પડે. એ તમે સાદું વાક્ય પણ બનાવી શકો, સિમ્પલ પ્રેઝન્ટનો પણ ઉપયોગ કરી શકો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ કરી શકો, સિમ્પલ ફ્યુચરનો ઉપયોગ કરી શકો. આઈધર મીરા ઓર હીના હેઝ એ સાડી. આ સિમ્પલ વાક્ય પણ બનાવી શકો. આઈધર મીરા ઓર હીના હેઝ એ સાડી. કાં તો મીરા અથવા તો હીના હેઝ એ સાડી, બેમાંથી કોઈ પણ એકની પાસે જ સાડી છે. તો આ રીતે મિત્રો આપણે એક સિમ્પલ વાક્ય સમજી લેવાનું અને આ રીતે તમે એક્ઝામમાં એને કમ્પ્લીટ કરી શકો. ત્રીજું જો, ચિલ્ડ્રન હેવ, બાળકોની પાસે છે. હવે અહીંયા ઓર પણ નથી લખ્યું, અહીંયા આઈધર પણ નથી લખ્યું, કે અહીંયા નાઈધર પણ નથી લખ્યું, અને કયું છે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ. આ ફંક્શનનો ઉપયોગ કરો. તો મિત્રો અહીંયા તમને છૂટ છે. તમે ઓરથી એ બનાવી શકો, તમે આઈધર ઓરથી બનાવી શકો, અને નાઈધર ઓરથી પણ બનાવી શકો. ચિલ્ડ્રન હેવ આઈધર બુક્સ ઓર પેન્સ. તો જો મિત્રો આપણે અહીંયા આઈધર નો ઉપયોગ કરીએ, ચિલ્ડ્રન હેવ આઈધર બુક્સ ઓર પેન્સ. બાળકોની પાસે કાં તો બુક છે અથવા પેન્સિલ છે. આ રીતે પણ લખાય. ચિલ્ડ્રન હેવ નાઈધર બેગ્સ નોર બુક્સ. તો જો મિત્રો નાઈધર નોરનો પણ ઉપયોગ કરી શકાય. ચિલ્ડ્રન હેવ નાઈધર બેગ્સ નોર બુક્સ. બાળકોની પાસે બેગ પણ નથી અને બુક્સ પણ નથી, બેમાંથી એકેય નથી. તો આ વાક્યમાં તમે બે રીતે આઈધર ઓરનો ઉપયોગ કરીને પણ કમ્પ્લીટ કરી શકો, નાઈધર ઓરનો ઉપયોગ કરીને પણ કમ્પ્લીટ કરી શકો. તો મિત્રો આ રીતે પરીક્ષાની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યને પૂર્ણ કરો એવું પૂછાય છે. એક બીજી રીત પણ છે, choose and write the appropriate responses focusing to function. ફંક્શન ઉપર ફોકસ કરતા નીચે તમને રિસ્પોન્સીસ આપેલા છે 3 A, B અને C. એમાંથી યોગ્ય રિસ્પોન્સ ચોઈસ કરો, ચૂઝ કરો અને વાક્યમાં લખો. એક એક્ઝામ્પલ અહીંયા મેં લખ્યું છે. આ રીતે પણ મિત્રો આવશે. ક્વેશ્ચન નંબર 38, 39 અને 40 3 માર્કનું પૂછાય. 3 જુદા જુદા ફંક્શન પૂછાય. અહીંયા આપણે ઓલ્ટરનેટિવ લીધું છે. એક્ઝામ્પલ જુઓ, આર્યશ્રી હુ વિઝિટ્સ ધ લાઇબ્રેરી. કોણ લાઇબ્રેરીની મુલાકાત લે છે? નિધિ એનો જવાબ આપે છે. પણ કયા ફંક્શનનો ઉપયોગ કરીને? તો ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ. ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શનનો ઉપયોગ કરીને નિધિ એનો જવાબ આપે છે. હવે અહીંયા મિત્રો તમારે જાતે ફંક્શન નથી લખવાનું. અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે અને 3માંથી કયું ઓલ્ટરનેટિવ દર્શાવતું ફંક્શન છે એ માત્ર શોધવાનું છે. અને મિત્રો હવે તમે એ તો શીખી ગયા કે ઓર, આઈધર ઓર અને નાઈધર ઓર. આ 3માંથી ગમે તે એકનો ઉપયોગ થયેલું વાક્ય હોય તો એ જવાબમાં આવે. જો અહીંયા I go to library. હું લાઇબ્રેરીમાં જાઉં છું because I love to read books. કારણ કે મને પુસ્તકો વાંચવા ગમે છે. તો અહીંયા આઈધર ઓર છે, નાઈધર ઓર છે નથી. તો આ ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શન નથી, એટલે આ જવાબ આવશે નહીં. બીજું વાક્ય જો, I have nothing to read.
મારી પાસે વાંચવાનું કંઈ નથી, એટલે કે મારે કશું વાંચવું નથી. સો આઈ ડોન્ટ ગો ધેર, તેથી હું લાઇબ્રેરીએ જતો નથી. તો અહીંયા પણ ઓર, આઈધર ઓર, નાઈધર નોર અહીંયા પણ નથી. એટલે આ વાક્ય પણ ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ફંક્શન વાળું નથી, એટલે આ પણ જવાબ નહીં આવે. હવે સી જુઓ, આઈધર ગીતા ઓર સીતા વિઝિટ્સ ધ લાઇબ્રેરી. તો જો મિત્રો અહીંયા આઈધર ઓરનો ઉપયોગ થયો ને, આઈધર ગીતા ઓર સીતા વિઝિટ્સ ધ લાઇબ્રેરી. તો આ વાક્યમાં ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ છે. તો સાચો જવાબ આવે આઈધર ગીતા ઓર સીતા વિઝિટ્સ ધ લાઇબ્રેરી. તો આ રીતે મિત્રો પરીક્ષામાં તમને માર્ક મળી જાય છે ને. ઇઝી બરાબર. હવે તમારે આને રિવિઝન કરવાનું છે, વારંવાર તમારે આ વિડીયો જોવાનો છે, અને 2-3 વખત તમે એનું રિવિઝન કરશો એટલે મિત્રો તમને આ સમજાઈ જશે. ઓકે, થેન્ક યુ very much. Friends, if you like my video, please subscribe my channel, like it and press the bell icon. In my next video, we will see the next function. Thank you very much.